આપણે ધ્યાન બધા રાખતા હોઈએ છીએ. તો તમને પણ મારી વિનંતી છે કે ધારાસભ્ય બનાવ્યા અને ધારાસભ્ય પછી મંત્રી છે, તો તમારે બધાએ ટેકો રાખીને થોડો સમય અને અનુકૂળતા કરી આપવી પડે જનપ્રતિનિધિ તરીકે, તો થોડું સરળતા રહેશે. નહીંતર એક હંગાથે ચારે બાજુથી જો ગર્ડન કરશું ને તો કમલેશભાઈ મારા જેવું બધે એટલે ટ્રેનિંગ બધે થોડી મારે ઘણા વર્ષ થઈ ગયા. મને એક લાભ એ મળ્યો કે મેં ગયા વખતે વાત કરી હતી 4 વખત ધારાસભ્ય થયો ને ત્યારે મંત્રી થયો, એટલે મને હોલી પડી, એટલે એમાં બહુ વાંધો નહોતો આવ્યો. તો આ જરા જોજો, બધા ધ્યાન રાખીને પૂરી મદદ કરજો. અને અહીંના કામો નાના મોટા હોય ને અહીંયા જ પૂરા કરો. અને સચિવાલયમાંથી અહીંથી કામ આપો એટલે એ ત્યાંના કામ તમારા કરાવી જાય. ટીમ પણ એક સંકલનની બનાવવી જોઈએ, નહીંતર અડધા આ લઈને બેસે, અડધા આ લઈને બેસે તો જનપ્રતિનિધિ ક્યાંથી કરે. તો એક સંકલનની વ્યવસ્થા પણ સારી રીતે બનાવો અને કામ કરાવો. આપણો વિસ્તાર આગળ વધે એની અંદર મારાથી બનતો જે કંઈ ટેકો કરવો હશે ને એમાં પાછી પાની જરાય નહીં કરું. નવીનજી તમને કહું, એક ટેકામ રાખી. તમે 2 જણાએ વાત કરી હતી કે અહીંયા ખેડૂતોને પેકેજ માટે મદદ થાય, તો તમે અહીંયા આવીએ ઘાસનું કીધું હતું, તો તમે અહીંયા આવી ગયા. પણ દિવાળી દાડે હું તો ત્યાં રહ્યો હતો, એટલે મેં તો દિવાળી સચિવાલયમાં વગર ઉદય કરી હતી. પણ એમ કે આપણા વિસ્તારમાં તો હું ટેકામ રહીશ અને મદદ કરીશ, પૂરેપૂરી મદદ કરીને આપણા વિસ્તારનું ભલું થાય, આપણા ખેડૂતોનું ભલું થાય, એના માટે પૂરી મદદ કરતા રહેશું. નર્મદાના પાણી માટે હોય તો લવિંગજીભાઈ કંઈ પણ જરાક આગા પાછું થયું તો તરત કે, અને દર વખતે અઠવાડિયામાં ત્યાં આવે ને તો સચિવાલયમાં તો જાય, પણ ભેગું એક લેટર અધ્યક્ષને ત્યાં આપતા જાય. હવે અધ્યક્ષને ત્યાં વિધાનસભાના ધારાસભ્ય કોઈ આપે એટલે મારે તો ફોરવર્ડ કરવો જ પડે. એટલે એમને એવી સમજણ કે અહીંથી અધ્યક્ષનો લેટર જાય ને એટલે એ આવડતે શીખે ત્યાંથી શીખ્યા ખબર નહીં. થોડી પીએચડી તો તમે કરી હતી તો છે જ સાહેબ, ઓજા બી તમે બધા ભેગા થઈને કરાવી તો છે. તો આ સરસ મજાનું એક વાતાવરણ બન્યું છે. તમને બધાને અભિનંદન અને શુભકામનાઓ. કામ કરશું, નવા વર્ષે સંકલ્પ કરશું આપણે, ઘણા કામ સારા થશે. હજુ ઘણા થયા છે, હજુ ઘણા થશે. નાના મોટા જે પ્રશ્નો હજુ કરવા જેવા બાકી છે એને આપણે આગળ વધારશું. નડાબેટનું સપનું એક આપણે જોયું હતું, એ સપનું આપણું સાકાર થયું છે અને હવે એને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે. એને વધારે તેજ ગતિથી આગળ લઈ જશું. પાણીનો જે કાયમી નિકાલ માટેની જે વાત હતી તો એને પણ રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખૂબ ઉદારતાપૂર્વક આપણને એમાં મદદ કરી છે આ વિસ્તારને. તો એ પણ કામ સારું થશે. ખેડૂતોના ખાતામાં પૈસા બધાને પહોંચે એના માટે